વડોદરા ગ્રામ્ય લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે કરજણ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગ દરમિયાન ભારતીય બનાવટના વિદેશી દારૂનો એક મોટો જથ્થો ઝડપી પાડ્યો છે। એલસીબીની ટીમ ભરથાણા ગામની સીમામાં નેશનલ હાઈવે નંબર 48 પર વાહન ચેકિંગ કરી રહી હતી। તે સમયે ભરૂચ તરફથી આવી રહેલા એક અશોક લેલેન્ડ ટ્રેલર પર શંકા જતા તેને રોકીને તપાસ કરવામાં આવી। ટ્રેલરના ડ્રાઈવરની પૂછપરછ કરતા તેને કન્ટેનરમાં યુરિયા ખાતર ભરેલું હોવાનું જણાવ્યું હતું। જો કે શંકા થતા પોલીસે કન્ટેનર ખોલીને તપાસ કરી। અંદર કાળા પ્લાસ્ટિકની કોથળીઓમાં ખાલી પૂઠાના બોક્સમાં છુપાવેલો ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો। દારૂની કુલ 9031 બોટલોનો જથ્થો મળ્યો હતો, જેની કિંમત 43 લાખ છે। ડ્રાઈવરની પૂછપરછમાં તેણે સંતોષ માલિક નામના ઈસમ પાસેથી આ કન્ટેનર લીધું હોવાનું અને તેની લીલા શાહ સેલ્સ એજન્સી વિરાવળ ખાતે પહોંચાડવાનું હોવાનું જણાવ્યું છે। આ મામલે પકડાયેલા ડ્રાઈવર અને દારૂનો સપ્લાયર કરનાર સંતોષ મલિક વિરુદ્ધ કરજણ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે।